નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સવારમાં ઉઠીને એક વસ્તુ ખાઈ લેવી જોઈએ, તેનાથી જીવનભર ધનની ખોટ નહીં થાય, વર્ષભર ઐશ્વર્યના ચક્રમાં ભાગવું નહીં પડે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવારમાં જે કોઈ વ્યક્તિ ખાઈ લે છે તેના ઘરમાં ધન વૈભવ ઝડપથી આકર્ષાય છે, તે વ્યક્તિ રાતોરાતમાં લક્ષ્મીની કૃપા પામે છે। મિત્રો, તમે ઘણીવાર લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેનાથી ઘરથી ગરીબાઈ અને પૈસાની તંગી દૂર નથી થઈ રહી, તે દિન પ્રતિદિન ધનના અભાવમાં જઈ રહ્યા છે। કદાચ આ બધું તમારી સાથે પણ બની રહ્યું હોય, પરંતુ તમે આ બધાના પાછળ છુપાયેલા કારણની ઓળખી શકતા નથી, કારણ કે તમારા દ્વારા કરાયેલી કેટલી ભૂલો। આપણા ધર્મશાસ્ત્રમાં ઘણા નિયમો અને બાબતોને કહેવામાં આવે છે જે આપણા પૂર્વજો અને મોટા વડીલો અમને વારંવાર સમજાવતા, પરંતુ આજના સમયમાં કોઈ આ બાબતોનું ધ્યાન રાખવાનું જરૂરી નથી સમજતા। પરંતુ જ્યારે તમારી સામે ધનને લગતી ઘણી સમસ્યાઓ આવે ત્યારે લોકો વારંવાર તેના પાછળનું કારણ જાણવા ઈચ્છે છે। ઘરમાં ગરીબાઈ આવવાનું કારણ અમે પોતે જ છીએ। અમારા દ્વારા કરાયેલા કાર્ય જ અમારી સફળતામાં રૂકાવટ બને છે। જો તમે પણ સવારે ઉઠ્યા પછી કેટલાય એવા કાર્ય કરતા હશો તો તમે પોતે જ ગરીબાઈને તમારા ઘરમાં આમંત્રણ આપી રહ્યા છો। મિત્રો, આ વિડિયો દ્વારા હું તમને એવા કામો વિશે જણાવીશ કે જે સવારે ઉઠ્યા પછી ક્યારે તમારે ન કરવા જોઈએ। આવો જાણીએ તે કયા કાર્યો છે સવારે ઉઠ્યા તરત પછી નહીં કરવા જોઈએ, અને સાથે જ જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુ ખાવાથી સંપૂર્ણ ધન મળી જાય છે। પરંતુ પહેલા મિત્રો, વિનંતી છે કે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વોટ્સઅપ ઉપર વિડીયોને શેર કરી દેજો। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, આપણે વિડીયોને શરૂ કરીએ। સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ પોતાને અરીસામાં જુઓ છો તો આ ભૂલ કદી ન કરો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે સૌપ્રથમ અરીસામાં પોતાનું મુખ જોવું નહીં। સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનો મુખ જોવું એ ગરીબાઈ, દુર્ભાગ્ય અને મુસીબતોને આમંત્રણ આપે છે। તેથી સવારે ઉઠ્યા પછી તરત જ અરીસામાં ન જોવું જોઈએ। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો સવારે ઉઠ્યા પછી ભોજન। મિત્રો, વર્તમાન સમયમાં લોકો સવારે ઉઠીને તરત જ ચા, નાસ્તો કે ભોજન કરવા લાગે છે। જો તમે પણ આ ભૂલ કરો છો તો તમને જણાવવું કે શાસ્ત્રોના મત પ્રમાણે નાહ્યા વગર, દાંત સાફ કર્યા વગર, સૂર્યદેવને જળ ચડાવ્યા વગર અન્નનું સેવન કરવું વર્જિત ગણાય છે, કારણ કે અન્ન આપણને સૂર્ય દ્વારા મળે છે અને સૂર્યદેવને આભાર આપ્યા વગર અન્નનું સેવન અયોગ્ય માનવામાં આવે છે। જે લોકોને સવારે ઉઠીને ચાની આદત છે તેઓ તેને તરત જ ત્યાગ કરી દે। દાંત સાફ કર્યા વગર ના ખાઓ, ઓછામાં ઓછું કોગળા તો અચૂક કરી લ્યો। હવે મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરીએ તો પોતાના ભાગ્યને કોસવું। સવારે ઉઠીને પોતાના નસીબને કોસવું કે ભાગ્ય અને કોસવું અત્યંત અશુભ ગણાય છે। જે મુખેથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ, જો તે મુખેથી તમે ફક્ત નકારાત્મક વાતો કરશો તો તમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। સવારે ઉઠ્યા પછી ફક્ત ઈશ્વરનું જ ધ્યાન કરવું જોઈએ, ત્યારે જ પૂરો દિવસ શુભ અને ફળદાયી બને છે। હવે આપણે નંબર 4 વિશે વાત કરીએ તો ગંગાજળનું મહત્વ। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે। પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એવી નદી છે કે જેમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કર્યું છે, તેથી ગંગાના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। રાત્રે સૂતી વખતે તાંબાના લોટામાં થોડું ગંગાજળ ભરીને અચૂક રાખો। સવારે આ જળને લઈને પોતાની પથારી પર છાંટો, પછી જળને પીવો। નિયમિત આ પ્રમાણે કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિયમિત જે લોકો મનુષ્ય આમ કરે છે તેનો યુગો યુગોની પ્રાપ્તિ થઈ જાય છે। આવો વ્યક્તિ લક્ષ્મીની કૃપાથી રંગમાંથી રાજા બની જાય છે। માન્યતા છે કે જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપકર્મા નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે। ગંગાજળ
યારે અશુદ્ધ નથી થતું અને તે ક્યારે ખરાબ નથી થતું. હવે આપણે નંબર 5 વિશે વાત કરીએ તો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબાઈનો નાશ થઈ જાય તો સવારે ઉઠ્યા પછી આ કામ તમારે જરૂર કરવું જોઈએ. સવારમાં સૌપ્રથમ અરીસામાં પોતાને ન જોતા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરો અથવા તો ઉઠતાની સાથે જ હનુમાનજીના દર્શન કરો. તમારા ઓરડાની સામેની દિવાલ પર તેમની મનમોહન તસવીર અચૂક લગાવો. સવારે તેમના દર્શનથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ થાય છે. તમારી ઉઠીને ધરતીને સ્પર્શ કરો અને ધરતીમાના આશીર્વાદ લો. તેમની પાસે ક્ષમા માંગીને તેમના પર પગ મૂકો. આથી ભાગ્યમાં પડેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે. સ્નાન પછી મોટાઓનું આશીર્વાદ લેવાનું ન ભૂલો. જો મોટા વડીલ ઘરમાં ન હોય તો તેમની તસવીરને નમસ્કાર કરો. હવે જાણી લઈએ કે સવારના સમયે ભગવાન શ્રી કૃષ્ણના મત પ્રમાણે વ્યક્તિએ જરૂર ખાવો જોઈએ. એક, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે 2-4 કણા ચોખા અચૂક લઈ લો. આથી લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 2, જ્યારે પણ તમે સવારે કામ પર જાવ છો, ઘરની બહાર નીકળો છો તો સવારના સમયે ભગવાનના ગળામાં ચડાવેલી ફૂલોની માળા અથવા તો ભગવાનના ચરણોમાં ચડાવેલા ફૂલમાંથી એક પાંદડી લઈને આશીર્વાદ સમજીને ખાઈ લ્યો. આથી તમને પોતાને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. તમે જે કંઈ પણ કામ કરશો તે પૂર્ણ સફળ થઈ જશે. નંબર 3 મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તમે કોઈ સારા કાર્ય માટે બહાર જાવ ત્યારે મીઠું અચૂક ખાઈ લેવું જોઈએ. પરંતુ યાદ રાખો કે સવારના સમયે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે. આથી તમારા સારા રસ્તાઓ ખુલી જાય છે અને તમે જે પણ ઈચ્છો તે બધું જ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માથા પર ચંદનનું તિલક મનુષ્યને વિજય અપાવે છે. આ કારણથી માથા પર ચંદન અચૂક લગાવવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારના સમયે માથા પર તિલક લગાવીને જે પણ વ્યક્તિ બહાર નીકળે તેના પર સદૈવ ઈશ્વરની કૃપા બની રહે છે અને કોઈ પણ તેનો વાળ પણ વાંકો નહીં કરી શકે. આ કારણથી એવી વ્યક્તિ અકાળે મૃત્યુથી બચી રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ સૂર્યદેવને નિયમિત રૂપે જળ ચડાવે છે તેઓ પોતાના ઘર પરિવાર અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ સારું સ્વાસ્થ્ય અને લાંબી આયુષ્ય પણ મળે છે. આ ઉપરથી ત્વચાને ચમક વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ મળે છે. ઘરમાંથી નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડ ખાવું શુભ ગણાય છે. આ ઉપાયથી કાર્યમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવવો જોઈએ. તુલસીના સાનિધ્યની સેવા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. જે ઘરોમાં તુલસી હોય તેની સંભાળ લેવામાં આવે તેઓને સુખ સમૃદ્ધિ મળે છે. રોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ. દીવા અને અગરબત્તી પ્રગટાવવાથી વાતાવરણની નકારાત્મક ઉર્જા નાશ પામે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ દેવા પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષ દૂર થાય છે. ઘરમાં સવારનો માહોલ શાંત રાખવો જોઈએ. કેટલાય ઘરોમાં સવાર પડતા જ વાદવિવાદ કટુ વચનો શરૂ થઈ જાય છે. પતિ પત્ની માતા બાળક કે અન્ય સદસ્યો વચ્ચે જે ઘરમાં સવાર પડતા જ કકળાટ મચે ત્યાંથી માતા લક્ષ્મી તરત જ ચાલ્યા જાય છે. માટે સવાર પડતા જ મીઠા વચનોથી વાતચીત કરવી. જે ઘરમાં શાંતિ સુખ રહે ત્યાં માતા લક્ષ્મી સદાય વાસ કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સવાર પડતા પહેલા પોતાની હથેળીઓ જોવી માન્યતા છે કે હથેળીઓમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે. આથી દેવી પ્રસન્ન થઈ પોતાના આશીર્વાદ આપે છે. નિયમિત રીતે સવાર પડતા સ્નાન પછી ગૌમાતાની પૂજા અને રોટલી ચડાવવાથી બધા દેવી દેવતા પ્રસન્ન થાય છે. ગૌ માતાની સેવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. સવાર પડતા જ સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ. જે ઘરોમાં આનો નિયમ પાળવામાં આવે છે તે ઘરમાંથી દરિદ્રતા કોષો દૂર રહે છે. બાળકો દ્વારા સવારે સૂર્યદેવને પાણી ચઢાવવાથી તેમની બુદ્ધિનો વિકાસ થાય છે. મિત્રો, આ એ કાર્યો છે જે સવારના સમયે તમારે તમારા ઘરમાં નક્કી કરવા જોઈએ અને તે સાથે જ મેં તમને કહ્યું છે કે કઈ વસ્તુ છે જે તમારે સવારના સમયે ખાવી જોઈએ. જો તમે ચાહો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. હવે આપણે નંબર 1 વિશે વાત કરીએ તો કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે ઘરમાં કપૂર ચડાવવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. તેથી સપ્તાહમાં એકવાર કપૂરને બાળવું જોઈએ. આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિનો નિયમ છે કે તમે જેટલું આપો તે તમને બમણો કરીને પાછું આપે છે. જો તમે ધન કે અન્ય વસ્તુઓ પકડીને રાખશો તો તે ખૂટી જશે. દાનમાં સૌથી મોટું દાન છે અન્નદાન. જેવા ઉપાયોથી ઘરમાં ઘી ધાણાનો ભંડાર ભરેલો રહે છે. હવે નંબર 2 વિશે વાત કરીએ તો સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવ્યા કરો અને તેમાં 2 લવિંગ પણ નાખી દો. તમે ઈચ્છો તો રોજ પ્રવેશ દ્વાર પર બંને બાજુ એક તરફ પ્રગટાવ્યા કરો. આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં બરકત હોય ત્યારે રોટલી બનાવતી વખતે તવાને ગરમ કર્યા બાદ થોડું દૂધ લગાવીને ચાટી નાખો. માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. સૌપ્રથમ રોટલી ગાયને ખવડાવો. આ રોટલીમાં આઠાનો ગોળ ખાંડ રાખી શકો છો. રોજ પક્ષીઓની દાણા ખવડાવવાનું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આથી કુંડળીના દરેક દોષો મુક્તિ મળે છે. સાથે જ જીવનમાં પ્રગતિ અને સૂક્ષ્મ ઋતુઓ પણ આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી જાડું ન લગાવવું જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે. તેથી તમે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. ભગવાન સૂર્યદેવ લખો અને સૌપ્રથમ જણાવો કે અમારો ઉદ્દેશ્ય જનસેવા અને કલ્યાણ કરવાનું છે. એટલે દરેક માતા બહેનોએ ઉપયોગી અને જ્ઞાનવર્ધક માહિતી પ્રદાન કરવી જેથી તેઓએ સૌથી વધુ લાભ મેળવી શકે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો.